નર્મદા જિલ્લાના તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે જનભાગીદારી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નર્મદા જિલ્લાના તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે જનભાગીદારી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં તિલકવાડા મામલતદાર મનીષ આર્યા અને તાલુકા વિકાસ અધિકારી નીરજકુમાર વસાવાની ઉપસ્થિતિ રહી. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમ અંતર્ગત સરકારની સ્વામિત્વ યોજના સહિત કુલ 55 જેટલી વિવિધ સરકારી યોજનાઓનો સીધો લાભ નાગરિકોના તેમના ઘર આંગણે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગુજરાત સરકાર દ્વારા નાગરિકો સુધી યોજનાઓનો લાભ સરળતાથી પહોંચે તે હેતુથી આવા સેવા સેતુ કાર્યક્રમો સમયાંતરે યોજવામાં આવે છે. આજરોજ તિલકવાડા તાલુકામાં જનભાગીદારી અભિયાન માન્ય પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી દ્વારા પ્રાયોજના ઓફિસ દ્વારા જનભાગીદારી અભિયાનનું આજરોજ પ્રારંભ કરવામાં આવેલ છે. જેમાં આજે સૌપ્રથમ કાર્યક્રમ તિલકવાડા તાલુકાના તિલકવાડા પ્રાથમિક શાળામાં રાખેલ છે. જેમાં આજુબાજુના 15 ગામોનો ક્લસ્ટર બનાવી આજથી પ્રથમ દિવસથી જનભાગીદારી અભિયાન ચાલુ કરેલ છે. જેમાં દરેક વિભાગ દ્વારા લોકોને એક જ જગ્યાએથી લાભ મળી રહે તેવી અલગ અલગ યોજનાઓનો લાભ એક જ જગ્યાએથી અહીંથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. 18 થી 25 તારીખ સુધી આ કાર્યક્રમ તિલકવાડા તાલુકામાં અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવશે. સરકારશ્રીના લોકાભિમુખ વહીવટના એક ભાગરૂપે જેમ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, એક જ જગ્યાએ લોકોને તમામ પ્રકારની સુવિધાઓ, આવકના દાખલા છે, રેશન કાર્ડ છે, એમ જુદા જુદા વિભાગના તમામ સહાય એક જ જગ્યાએ મળી રહે તેવો એક આ જનભાગીદારી અભિયાન કાર્યક્રમ છે. જે અંતર્ગત આજે તિલકવાડા તાલુકાની આ સ્કૂલમાં રાખવામાં આવેલ છે. 25મી સુધી આ કાર્યક્રમ ચાલવામાં આવનાર છે જુદા જુદા ગામોમાં, અને તેનો વિગતવાર કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવેલ છે. જગ્યાએ જે તમામ સગવડો અને સુવિધાઓ મળી રહે તેવા સરકારના કાર્યક્રમના ભાગરૂપે આ જનભાગીદારી અભિયાન કાર્યક્રમ યોજવામાં આવે છે. વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમણ સાથે સત્ય ટીવી ન્યૂઝ, નર્મદા.